વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં 5મો યુનિટ પ્લેઇંગ વિથ ફાયર એના વિશે માહિતી મેળવીશું. રીડમાં જુઓ, તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક રાખજો. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. અહીંયા કહેવામાં આવે છે ઉત્તરમાં, એટલે કે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખવામાં આવે છે, અને એ જ રીતે સમગ્ર ભારતમાં એને દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે. એવો આ એક તહેવાર છે અને એ ઘણો પ્રખ્યાત છે. એટલે કે એને ટૂંકમાં જોઈએ તો સમગ્ર ભારત દેશમાં દિવાળી તરીકે ઓળખાતો, અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે, તે ભારત દેશનો પ્રખ્યાત તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર વાક્યો થોડા લાંબા આવશે, એટલે એને આપણે ભાગ પાડીને સમજવા માટે પ્રયત્ન કરીશું. જો અહીંયા, there is nothing to match this excitement. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના થવી. અહીંયા કેવી ઉત્તેજના, શાની ઉત્તેજના? તો આગળ કહેવામાં આવે છે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. ક્રેકર્સ એટલે ફટાકડા. ફટાકડા રાત્રે જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે એ ફટાકડા ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના આકાશમાં. દેટ મીન્સ કે રાત્રે આપણે ફટાકડા ફોડીએ અને એ પછી આકાશમાં જાય ત્યારે એ ફટાકડા ફૂટે છે. કેવી રીતે? વિથ અ લાઉડ બેંગ, ઊંચા અવાજે, મોટા અવાજે એ ફટાકડા ફૂટે છે. એન્ડ a brilliant shower of colors, અને એ ફટાકડા ફૂટે છે, એનો અવાજ આવે છે, એની સાથે સાથે એ ફટાકડામાંથી તેજસ્વી પ્રકાશની વર્ષા પણ થાય છે. અને જ્યારે આ બે વસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પહેલું વાક્ય there is nothing to match the excitement, ત્યારે આ જે ઉત્તેજના થાય છે એની તોલે બીજું કંઈ આવી શકતું નથી. ટૂંકમાં ફટાકડાનો ઊંચો અવાજ અને એ ફટાકડો ફૂટે છે ત્યારે એમાંથી જે વર્ષા, દેટ મીન્સ કે કલર, રંગરૂપી વર્ષા પ્રગટ થાય છે, એની ઉત્તેજના, એની તોલે બીજું કંઈ આવી શકે એમ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ. એટલે જ્યારે આપણે ફટાકડા ફૂટે, ઊંચો અવાજ આવે, એમાંથી રંગ બહાર પડે, તો આપણને અહીંયા પ્રશ્ન થાય, વિચાર આવે. મોસ્ટ ઓફ અસ માઇટ વન્ડર, શું વિચારીએ આપણે? હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, કે આ જે ફટાકડા છે એને કેવી રીતે બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને એ ફટાકડા બનાવવા માટે એની અંદર કયા કયા પદાર્થો, કઈ વસ્તુઓ મૂકવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. તો અહીંયા કહેવામાં આવે છે કે એ ફટાકડા ફૂટે છે અને એમાંથી જે અવાજ બહાર નીકળે છે, એમિટ, બહાર આવવું, એમાંથી જે અવાજ આવે છે, એમાંથી જે પ્રકાશ ફેલાય છે, તો એ જેટલું રસપ્રદ છે એટલી જ રસપ્રદ બાબત એની ફિઝિક્સ, ફટાકડા બનાવવાની ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એટલે અહીંયા કહેવામાં આવે છે એનું જે ભૌતિક વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર અને એનું જે રસાયણશાસ્ત્ર છે એ રસપ્રદ છે. આગળ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ pyrotechnics. From the Greek word pyre meaning fire and techniques meaning an art. હવે આજુ આખું જે ફટાકડાનું વિજ્ઞાન છે એને ટેકનિકલી પાયરોટેક્નિક્સ તરીકે આપણે ઓળખીશું. હવે આ જે પાયરોટેક્નિક્સ છે એ એક ગ્રીક ભાષાનો શબ્દ છે, ગ્રીક વર્ડ છે, ગ્રીક ભાષાનો શબ્દ છે, અને એની અંદર બે શબ્દ છે. એક પાયર, પાયર, પાયર મિનિંગ ફાયર, પાયર એટલે આગ, અગ્નિ. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, અને ટેકનિક એટલે કલા. બરાબર છે? પાયરોટેક્નિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ but also a whole range of devices that use similar materials and principles, from safety matchboxes that we use every day to solid fuel rocket boosters of the space shuttle. ઘણું લાંબુ વાક્ય છે. અહીં કહેવામાં આવે છે પાયરોટેક્નિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. હવે આ જે પાયરોટેક્નિકની આપણે વાત કરીએ છીએ એમાં ફક્ત ફટાકડાનો સમાવેશ થાય છે એવું નહીં થાય.
બરાબર જોજો, ફક્ત ફટાકડાનો સમાવેશ થાય છે એવું નથી, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, પણ જે અલગ અલગ સાધનો છે એની જે વિશાળ શ્રેણી છે, ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. અને એ જે અલગ અલગ સાધનો છે, અન્ય સાધનો છે, આગળ જોઈએ છે આપણે, તો એની અંદર પણ આ જ પદાર્થો, આ જ મટીરિયલ અને આ જ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, તો સિદ્ધાંતનો સમાવેશ કરવામાં આવે છે. કયા કયા સાધનો? ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, આપણા ઘરની અંદર આપણે દરરોજ જેનો ઉપયોગ કરે છે એને કહેવાય સેફ્ટી મેચિસ. સેફ્ટી મેચિસ એટલે દિવાસળીની પેટી. તો એ દિવાસળીનો જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ ત્યારથી માંડીને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, કે સ્પેસ શટલ અહીંયા આપણે શબ્દ છે અહીંયા અવકાશયાનની અંદર જે ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ આવે છે, તો એનો પણ સમાવેશ આ પાયરોટેકનિકમાં થાય છે. તો એનો અર્થ એવો નથી કે પાયરોટેકનિકનો ઉપયોગ કરીને આપણે ફક્ત ફટાકડા જ બનાવી શકીએ છીએ. ના, ફટાકડાની સાથે સાથે આપણે દિવાસળીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. દિવાસળી બનાવવા માટે પણ એનો જ ઉપયોગ કરે છે, એમાં પણ એ સિદ્ધાંત છે. અને અવકાશયાન માટે જે અવકાશયાન આપણે ઉપર મોકલીએ છીએ તો એમાં પણ એ સિદ્ધાંત એ કામ કરે છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. હવે આપણે જે ઘરગથ્થુ હાઉસહોલ્ડ એટલે ઘર વપરાશની અંદર જે મેચ એટલે કે દિવાસળી, તો દિવાસળીનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એને આપણે એક વિશિષ્ટ પ્રકારની પાયરોટેકનિક ડિવાઇસ, પાયરોટેકનિક કળા આપણે તરીકે ઓળખીશું. કેમ? કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, કારણ કે એની અંદર પાયરોટેકનિકના તમામ ગુણો એ દિવાસળીની અંદર રહેલા છે. કયા કયા? હીટ, જેને આપણે કહે છે ગરમી, દેન સ્મોક એટલે જે ધુમાડો થાય છે તે, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે જે વાયુ પેદા થાય છે તે, દેન સાઉન્ડ એટલે કે અવાજ. તો કહેવાનો અર્થ કે પાયરોટેકનિકની અંદર આ અગત્યના ગુણો છે, આ સિદ્ધાંતો છે. તો એ પાયરોટેકનિકના સિદ્ધાંત અથવા તો ગુણ એ આપણે દિવાસળી જ્યારે સળગાવીએ છીએ ત્યારે પણ આપણને જોવા મળે છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. હિસ્ટોરિયન્સ, અમુક ઇતિહાસકારો આપણને એવું કહે છે કે આ ફાયરવર્ક્સની અંદર, આ ફટાકડાની અંદર બ્લેક પાવડર, જેને આપણે મૂળભૂત ફોર્મ્યુલા તરીકે ઓળખીએ છીએ, બેઝિક ફોર્મ્યુલા, એની શોધ ભારત દેશમાં થઈ હતી. એટલે કે અમુક ઇતિહાસકારોના મતે આ જે બ્લેક પાવડર જે અગત્યનો પદાર્થ છે ફટાકડાની અંદર અથવા તો પાયરોટેકનિકની અંદર એક અગત્યનો પદાર્થ છે, એની શોધ ભારત દેશમાં થઈ હતી એવું કહેવામાં આવે છે. હવે એની વાત કેમ કરવામાં આવે છે કે ભારત દેશમાં થઈ છે? તો અહીંયા કહેવામાં આવે છે સુક્રાંતિ રિટન મોર દેન 2000 years ago, કે સુક્રાંતિ નામનું એક પુસ્તક છે કે જે લગભગ 2000 વર્ષ પહેલાં લખાયેલું છે, has references to weapons similar to guns and projectile weapons, કે એ સુક્રાંતિ પુસ્તકની અંદર રેફરન્સ છે, સંદર્ભ છે. શાનો સંદર્ભ છે? વેપન્સ લાઇક ગન્સ એટલે આપણે જેને સામાન્ય ભાષા માટે બંદૂક તરીકે ઓળખીશું, અથવા તો જે પ્રોજેક્ટાઇલ વેપન્સ જેને આપણે તોપ તરીકે ઓળખીએ છીએ. તો એનો ઉલ્લેખ એ સુક્રાંતિમાં છે. અને એટલે એવું કહેવામાં આવે છે કે ભારત દેશમાં આ બ્લેક પાવડરની શોધ થઈ હશે. However, જો કે the Chinese are generally considered the pioneer of pyrotechnics, પણ સામાન્ય રીતે એવું આ જે ચીન દેશ છે, ચાઇનીઝ લોકો, તો એ આ પાયરોટેકનિકના સંશોધક હોય એવું માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago, લગભગ 1000 વર્ષ પહેલાં એ લોકોએ આ બ્લેક પાવડરની શોધ કરી હશે, વિકાસ કર્યો હશે એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. હવે બરાબર સમજો, અત્યારે આપણે લગભગ 2020માં છીએ, તો એનો અર્થ એ થયો કે લગભગ એવરેજ 1000 વર્ષ પહેલાં એટલે કે 1020માં ચીન દેશે આ બ્લેક પાવડરની શોધ કરી હતી એવું અહીંયા કહેવામાં આવે છે. બરાબર છે? ઓકે, હવે ચીન દેશે શોધ કરી, તો અન્ય દેશ એટલે કહેવામાં આવે છે ટુ ધ વેસ્ટ એટલે કે પશ્ચિમના દેશોમાં આનું જ્ઞાન, આની માહિતી ફેલાય છે. પણ એ કેટલા વર્ષ લે છે? 200 years.
200 વર્ષ, એનો અર્થ એ થયો કે લગભગ 1220 પછી એની માહિતી પશ્ચિમના દેશોને મળે છે. હવે પશ્ચિમના દેશોને કોના દ્વારા એ માહિતી મળે છે? જો અહીંયા કહેવામાં આવે છે, ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. એવું કહેવામાં આવે છે કે 1242માં, એટલે કે લગભગ આપણે કહે છે કે 1020માં ચીન દેશે એની શોધ કરી બ્લેક પાવડરની, બરાબર છે. ત્યાર પછી 1242માં, એટલે કે લગભગ એવરેજ 200 વર્ષ પછી અંગ્રેજ સાધુ છે, ઇંગ્લિશ મોંક, મોંક એટલે સાધુ, તો ઇંગ્લિશ મોંક છે, અંગ્રેજ સાધુ છે, એનું નામ છે રોઝર બેકન. રોઝર બેકન નામનો એક અંગ્રેજ સાધુ છે, અને એણે આ બ્લેક પાવડર જે છે એની જે ફોર્મ્યુલા છે એ જાહેર કર્યું. એટલે એનો અર્થ એ થયો કે આ પશ્ચિમના દેશમાં આ માહિતી કોણ લઈ જાય છે? તો કહે છે કે રોઝર બેકન. અને રોઝર બેકન કોણ હતો? ઇંગ્લિશ મોંક. કયા વર્ષમાં? 1242માં. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. હવે આ જે માણસ છે, આ જે સાધુ છે, એ આને એટલો જોખમી પદાર્થ માનતો હતો. કોને? બ્લેક પાવડરને. તો બ્લેક પાવડરને એટલો જોખમી પદાર્થ માનતો હતો દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કે એણે એ જાહેર કર્યું, લોકોની આગળ જાહેર કર્યું, પણ કઈ રીતે? ઇન અ કોડ લેંગ્વેજ, સાંકેતિક ભાષામાં એણે એ લખ્યું. એટલે કે બ્લેક પાવડરની માહિતી એણે સીધી કહ્યું નથી કે આ રીતે આપણે બ્લેક પાવડર બનાવી શકીએ છીએ. ના, એણે સાંકેતિક ભાષામાં આ બ્લેક પાવડર વિશેની નોંધ કરી અથવા તો લખાણ લખ્યા, લેખો લખ્યા હશે, એવું આપણે કહી શકીએ. કેમ? કારણ કે એ બ્લેક પાવડર બહુ જોખમી છે. સારું, આગળ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર. આ બ્લેક પાવડરને આપણે ગન પાવડર તરીકે પણ ઓળખીશું, બરાબર છે. તો એની મૂળભૂત રીત કઈ છે? એ બનાવવા માટેની મૂળભૂત રીત કઈ છે? તો અહીંયા કહેવામાં આવે છે, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. બહુ અગત્યનું વાક્ય છે અહીંયા, બરાબર જોજો. કોઈ પણ શોધ થાય તો ત્યાર પછી એમાં નવા આવિષ્કારો આવતા જાય, એમાં નવા ફેરફારો આવતા જાય, બરાબર છે. પણ અહીંયા કહેવામાં આવે છે આ બ્લેક પાવડર અથવા તો જેને આપણે ગન પાવડર તરીકે પણ ઓળખીશું, તો એની જે મૂળભૂત રીત છે, એ બનાવવાની મૂળભૂત રીત છે, એ કહે છે કે વર્ષોથી એમાં કોઈ પરિવર્તન થયું નથી. એટલે એકની એક જે જ્યારે શોધ થઈ હશે, લગભગ આપણે 1000 વર્ષ પહેલાં, 1200 વર્ષ પહેલાં, ત્યારે જે શોધ થઈ હશે, તો એની એ શોધમાં જે પ્રમાણ હતું ગન પાવડર બનાવવા માટેનું, એનું એ જ પ્રમાણ અત્યારે પણ છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15 and 10 by weight. હવે આ ગન પાવડર બનાવવા માટે, આ બ્લેક પાવડર બનાવવા માટે 3 પદાર્થો જોઈએ. એક પોટેશિયમ નાઇટ્રેટ, બીજું છે ચારકોલ, અને ત્રીજું છે સલ્ફર. હવે એ બનાવવા માટે, ગન પાવડર બનાવવા માટે દરેકને સરખે ભાગે નથી વેચવામાં આવતું, એમાં અલગ અલગ પ્રમાણનું માપ છે. કયું માપ છે? તો અહીંયા કહેવામાં આવે છે પોટેશિયમ નાઇટ્રેટ. તો આપણે જો ટકાની દ્રષ્ટિએ આપણે જોઈએ, 100%ની આપણે કલ્પના કરતા હોઈએ, તો ટકાની દ્રષ્ટિએ જોઈએ તો એ ગન પાવડર બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું પ્રમાણ 75% હોય. 75% આ પોટેશિયમ નાઇટ્રેટ હોય. ચારકોલ જેને સામાન્ય ભાષામાં આપણે કોલસો પર તરીકે ઓળખીએ છીએ, તો એનું પ્રમાણ કેટલું? 15%. અને ત્રીજી વસ્તુ છે સલ્ફર. તો સલ્ફરનું પ્રમાણ કેટલું છે? 10%. એટલે 75, 15 અને 10 વજન પ્રમાણે એ ગન પાવડર બનાવવા માટે આ 3 વસ્તુઓને આપણે ઉમેરીએ છીએ. એનું મિશ્રણ છે, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું મિશ્રણ 75, 15 અને 10 પ્રમાણે એમાં મૂકવામાં આવે છે. It is almost the perfect combination as it is and no further improvements or alterations need to be made. અને એવું કહેવામાં આવે છે કે આ જે બંધારણ છે 75, 15 અને 10, તો એ કહે છે પરફેક્ટ છે, સંપૂર્ણ છે, બરાબર છે. અને એટલે એમાં કોઈ ફેરફાર, નો ઇમ્પ્રુવમેન્ટ એન્ડ નો ઓલ્ટરનેશન્સ, કોઈ ફેરફાર, કોઈ સુધારો, એને કોઈ અવકાશ નથી, અથવા તો એને કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, બરાબર છે. અને એટલા માટે અગત્યનું વાક્ય આગળ આવે છે, એક્સપર્ટ સે દેટ. નિષ્ણાતો શું કહે છે? એક્સપર્ટ્સ, નિષ્ણાતો શું કહે છે? દેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે આ એકમાત્ર એવી રાસાયણિક પ્રોડક્ટ છે, વસ્તુ છે, that still using the same age old proportions and manufacturing techniques, કે એમાં
એ જ વર્ષો જૂની 75, 15 અને 10 વાળું જે પ્રમાણ છે એનો જ ઉપયોગ કરે છે. નંબર 2, મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને વર્ષો પહેલાં જ્યારે શરૂઆત થઈ ત્યારે જે પ્રમાણે એનું ઉત્પાદન કરવામાં આવતું હતું, બરાબર છે, તો એ જ પ્રમાણે એનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે એના પ્રમાણની અંદર પણ કોઈ ફેરફાર નથી કર્યો અને એનું જે ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે એમાં પણ આપણે કોઈ ફેરફાર કર્યો નથી. એટલે આ ફટાકડાઓ અથવા તો જે ગન પાવડર છે એ એકમાત્ર દુનિયાની એવી વસ્તુ છે જેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આગળ મેં જણાવ્યું એ પ્રમાણે અન્ય સાધનો આપણી પાસે પુષ્કળ સાધનો છે, વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે પુષ્કળ સાધનો છે, પણ એમાં દરેકમાં પરિવર્તન આવ્યું છે, ફેરફાર આવ્યો છે. પણ આ એકમાત્ર એવું બંધારણ છે, એવી રીત છે કે એમાં કોઈ ફેરફાર આવ્યો નથી. However, with the development of modern industry, light and color effects have become common in fireworks. અને પછી તો ત્યાર પછી તો આપણે જોઈએ છે શરૂઆત થઈ ત્યાર પછી થોડો વિકાસ પણ વધતો થયો, નવી નવી શોધો પણ થાય છે. અને એમાં કહેવામાં આવે છે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણ શાસ્ત્રનો જે વિકાસ થાય છે અને એના કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ફટાકડાની અંદર બે વસ્તુ, એક છે લાઇટ પ્રકાશ અને બીજો છે કલર રંગ, તો એ હવે કોમન બાબત થઈ ગઈ છે. એટલે કે કોઈ પણ ફટાકડો હશે એમાંથી આ બે વસ્તુ તો આપણને અવશ્ય જોવા મળશે. કઈ? એ તો એ ફટાકડો ફૂટે એટલે એનો પ્રકાશ આવે, પ્રકાશ ફેલાય, અને બીજી વસ્તુ છે એમાંથી અલગ અલગ પ્રકારના રંગ પેદા થાય. હવે આ રંગ વિશે, રંગ કેવી રીતે પેદા થાય છે તો અહીંયા કહેવામાં આવે છે ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. ફરીથી લાંબુ વાક્ય છે અહીંયા બરાબર જુઓ. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, આ છેલ્લી સદીની અંદર, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, છેલ્લી સદીની અંદર આ ત્રણ ધાતુની શોધ થઈ. કઈ છે? એલ્યુમિનિયમ, બીજું છે મેગ્નેશિયમ અને ત્રીજું છે ટિટેનિયમ. હવે આ જે ત્રણ ધાતુઓ છે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, જ્યારે આ ત્રણ ધાતુઓને ઊંચા તાપમાને જ્યારે એને સળગાવવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, સળગાવવામાં આવે છે, બર્ન એટલે સળગાવવું, તો જ્યારે આ ત્રણ ધાતુઓને ઊંચા તાપમાનમાં જ્યારે સળગાવવામાં આવે ત્યારે શું થશે? એમિટિંગ બ્રાઇટ લાઇટ. એ ત્રણ પદાર્થને ઊંચા તાપમાને જ્યારે સળગાવવામાં આવે ત્યારે એમાંથી તેજસ્વી પ્રકાશ બહાર નીકળે છે. એમિટ, બહાર આવવું, તેજસ્વી પ્રકાશ બહાર આવે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને એના કારણે આધુનિક જે ફટાકડા છે એ ફટાકડા એકદમ તેજસ્વી બની જાય છે, જેને આપણે કહે છે કે આપણને જોવાલાયક બની જાય છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. બીજી વસ્તુ એ કહેવામાં છે જે રંગની આપણે વાત કરીએ છીએ તો એ રંગ પણ આધુનિક વિકાસ છે. સી the principal color emitters in pyrotechnics were identified after decades of research. હવે આ જે પાયરોટેકનિક છે એ પાયરોટેકનિક દ્વારા જે મૂળભૂત રંગો, પ્રિન્સિપલ એટલે આપણે શાળામાં છીએ તો શાળામાં પ્રિન્સિપલ એટલે આચાર્યની અહીંયા વાત નથી, એ આચાર્ય એક અલગ અર્થમાં, પણ અહીંયા કયો અર્થ છે? મૂળભૂત કલર, મૂળભૂત રંગ. પ્રિન્સિપલ એટલે મૂળભૂત. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ, તો એ પાયરોટેકનિક દ્વારા જે મૂળભૂત રંગો બહાર નીકળે છે વેર આઈડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, તો એનું સંશોધન દાયકાઓ પછી થઈ શક્યું છે. એટલે કે દાયકાઓની મહેનત પછી એનું સંશોધન થયું છે કે એમાંથી કયા પ્રકારના રંગો અથવા તો મૂળભૂત રંગો છે જે બહાર આવે છે. બરાબર સમજો. These colors are formed in one of the two ways, luminescence and incandescence. હવે આ જે કલર છે એ બે રીતે બહાર આવે છે. એક લ્યુમિનેસન્સ સામાન્ય જેને આપણે કહીએ છીએ પ્રકાશ, અને બીજું છે ઇન્કન્ડેસન્સ. ઇન્કન્ડેસન્સ એટલે ગરમી, અને ગરમીના કારણે જે પદાર્થ આવે છે તે આગળનું વાક્ય છે એટલે તમને વધારે સમજ પડશે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. ઇન્કન્ડેસન્ટ લાઇટની આપણે વાત કરીએ છીએ. તો ઇન્કન્ડેસન્ટ લાઇટ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો અહીંયા કહેવામાં આવે છે વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ, એ પદાર્થને એટલો બધો ગરમ કરવામાં આવે, સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ, એટલો બધો ગરમ કરવામાં આવે દેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, કે એના કારણે એ એ પદાર્થ હવે ચમકવા લાગે છે. બરાબર છે.
હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીના કારણે શું થશે કે એ પદાર્થ જે છે એ ગરમ થશે, અને ગરમ થશે ત્યાર પછી એ ચમકવા લાગશે. બરાબર છે. દાખલા તરીકે તમે પેલો લોખંડના દાખલા તરીકે તમે કોઈ સાધન બનાવતા હો, પેલા લુહાર પાસે જઈને આપણે લોખંડના સાધનો બનાવીએ છીએ, તો એ લુહાર શું કરે છે, એ જે લોખંડ છે એને યોગ્ય આકાર આપવા માટે એ જે એની પાસે જે કાચું લોખંડ છે એને ગરમ કરે છે, અને ગરમ કરશે એટલે એમાં એ લોખંડ જાણે કે સળગતું હોય એવો આપણને ભાસ થશે. બરાબર છે. અને એની સાથે સાથે એ નરમ થશે અને એને પછી આપણે યોગ્ય આકાર આપી શકીએ. બરાબર છે. તો હીટ આપી, ગરમી આપી એટલે શું થયું, ગ્લો થયું, એ ચમકે છે. તો અહીંયા કહેવામાં છે હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, એટલે એ ગરમ થાય પછી એ ચમકે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, અને એ ગરમ થાય એટલે શરૂઆતમાં કોઈ પણ લોખંડ ગરમ થશે, પદાર્થ ગરમ થશે એટલે એમાંથી ઇન્ફ્રારેડ કલર બહાર નીકળશે. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, અને જેમ જેમ એને વધારે ને વધારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી અહીંયા કહેવામાં આવે છે એમાંથી રેડ, ધેન ઓરેન્જ, યલો અને વ્હાઇટ, આ પ્રકારના રંગો એમાંથી બહાર નીકળે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. હવે આ રંગો તો બહાર નીકળે છે, પણ અહીંયા શું થાય છે, એને ગમે એટલું ગરમ કરી નાખવામાં આવે તો કદાચ એકાદ પ્રકારનો કલર બહાર નીકળશે, પણ અહીંયા આપણે જે ઈચ્છિત કલર બહાર મેળવવા છે, એ ફટાકડામાંથી ઈચ્છિત રંગ બહાર મેળવવા છે. અહીંયા જો કહેવામાં છે ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે અને નિશ્ચિત કલર, આ જ્યારે મેળવવા માટે શું કરવું પડે છે, તો કહે છે એમાં કહેવામાં છે વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ. આ જે ફાયરવર્ક છે, ફટાકડો છે, એનું જે ટેમ્પરેચર છે એને નિયંત્રિત કરવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે, એ તાપમાનને કંટ્રોલ કરવામાં આવે, નિયંત્રિત કરવામાં આવે, ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સીસ, તો એ જે ધાતુના પદાર્થો છે એમાં જે ચમક પેદા થાય છે એ ચમકને આપણે મેનિપ્યુલેટ કરી શકીએ, એટલે આપણી ઈચ્છા પ્રમાણે એને રંગ બનાવી શકીએ. ત્યાં મેનિપ્યુલેટ એટલે ચાલાકીપૂર્વકની કોઈ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ ત્યારે. બરાબર છે. એટલે સ્પષ્ટ નથી અહીંયા શું કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ છે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ ગરમીની માત્રા પણ નિયંત્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે તમને બહુ ગરમી લાગે છે, એસી ચાલુ કરીને બેઠા છો, બરાબર છે, તો તમે એનું ટેમ્પરેચર જેમ 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 ઓછું કરતા જશો એમ ઠંડીનું પ્રમાણ વધશે, ઠંડક તમારા રૂમની અંદર ચારે તરફ ફેલાઈ જશે. બરાબર છે. પણ પછી એને એ ટેમ્પરેચરને તમે ઊંચું લઈ જશો તો શું થશે, અંદર ગરમ વાતાવરણ થવા લાગશે. ખ્યાલ આવે છે ને? તો એ જ વસ્તુ, એનો અર્થ શું કે આપણે ટેમ્પરેચરને કંટ્રોલ કરીએ છીએ કે મને આટલી ગરમી લાગે છે તો આટલું ટેમ્પરેચર હશે તો મને વાતાવરણ થોડું અહીંયા ઠંડુ થઈ જશે. બરાબર છે. તો એને કહેવાય, એ શબ્દ વાપર્યો છે કંટ્રોલ, નિયંત્રિત કરવું. આપણે પંખો જેમ ચાલુ કરીએ છીએ, પંખોની પણ સ્પીડ આપણે દાખલા તરીકે આપણી પાસે જે નોર્મલ પંખો છે એમાં 5 સ્પીડ આવે છે, ગતિ 1, 2, 3, 4, 5, તો એને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે આપણે કંટ્રોલ કરીએ છીએ, નિયંત્રિત કરીએ છીએ કે જેથી આપણને એટલા પ્રમાણની અંદર આપણને ઠંડક મળે. ઓકે, આગળ ધ પ્રિન્સિપલ, જો ફરીથી પાછું પ્રિન્સિપલ આવે, બરાબર યાદ રાખજો. અહીંયા આ PAL છે અને અહીંયા PLE છે. અહીંયા પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફટાકડા, તો એની પાછળનો સિદ્ધાંત કયો? The principle behind any firework is that when heat is applied to fuel એટલે અહીંયા ફટાકડાની અંદર ગન પાવડર, તો એ ગન પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે, when heat is applied to fuel, તો એ જે ફ્યુઅલ છે, ગન પાવડર છે, એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે it burns using oxygen, ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને એ સળગવા લાગે છે. સામાન્ય પણ આપણને ખબર છે કે કોઈ પણ આગ લાગવા માટે ઓક્સિજન જરૂરી છે, ઓક્સિજન નહીં હોય તો નહીં સળગે. તો એ રીતે અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે એ પદાર્થને ગરમ કરવામાં આવે છે તો એ જે ગન પાવડર છે એ ગન પાવડર આ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning packet takes place all of a sudden, it causes the characteristic loud noise. પણ અહીંયા શું છે, આગળ કહેવામાં આવે છે, બહુ સરસ વસ્તુ કહેવામાં આવે છે. એ આપણે જે કંટ્રોલની વાત કરીએ હતી ને, નિયંત્રિત કરવું, એ અહીં કહેવામાં આવે છે. Because the fuel is packed tightly to keep the heat in the burning,
કે અહીંયા જે ગન પાવડર છે એ ગન પાવડરને એની અંદર એ જે આપણે જે ફટાકડો બને છે એમાં શું વસ્તુ આવે છે આપણે આગળ જોઈએ છે, તો એને એટલું મજબૂત રીતે પકડમાં લેવામાં આવે છે, પકડી રાખવામાં આવે છે દેટ ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, કે એ એકદમ અંદર મજબૂત અંદર પકડાયેલું છે, બરાબર છે, અંદર બંધ છે, અને જ્યારે અચાનક એમાં જ્યારે ગરમી આવશે એટલે એ ફાટશે, અને ફાટશે એટલે લાઉડ બેંગ, અહીંયા કહેવામાં આવે છે લાઉડ નોઇઝ, ઊંચો અવાજ આવશે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. હવે આપણે આ ઘણી બધી વાતો પણ કરી. હવે અહીંયા આગળ કહેવામાં આવે છે કે ફટાકડા બનાવવા માટેની જે પદ્ધતિ છે એ એકદમ સિમ્પલ છે, સરળ છે, બરાબર. જોજો, ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આ ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. આ ફટાકડા બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે, કયા કયા પદાર્થોની જરૂર પડે, તો અહીંયા કહેવામાં છે ફ્યુઅલ. ફ્યુઅલ એટલે શું? ગન પાવડર. યાદ રાખજો મિત્રો, ફ્યુઅલ એટલે ગન પાવડર. બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે આપણે જે બાંધીએ છીએ તે, ને આપણે પુસ્તકની ઉપર પણ આપણે જે કવર ચડાવીએ છીએ તે બાઇન્ડર્સ. દેન ઓક્સિડાઇઝર્સ. ઓક્સિડાઇઝર્સ સામાન્ય ભાષામાં ઓક્સિજન, અથવા તો જેને કે એ સળગે એટલા માટે, બરાબર છે, ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને અન્ય થોડા સાધનોની એમાં જરૂર પડે, વસ્તુઓની જરૂર પડે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. હવે સૌથી પહેલાં જે ગન પાવડર છે એ ગન પાવડરને એકત્રિત કરીને આ જે ત્રણ વસ્તુઓ હતી ને 75, 15, 10, જેને આપણે કહે છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર, તો અહીંયા શું કરવામાં આવે છે, ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે એની અંદર એ ગન પાવડર બનાવવા માટે જે જે વસ્તુઓ આપણે મૂકીએ છીએ તે આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. એને બરાબર દળવામાં આવે, દળ જેવી કરી દેવામાં આવે, કચરી નાખવામાં આવે, બરાબર છે, તો એને ગ્રાઇન્ડ ઉપરથી ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, અને બરાબર એને મિશ્રિત કરવામાં આવે, મિક્સ્ડ વેલ. દેન ધીસ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. આ જે મિક્સચર છે એને એક મશીનની અંદરથી પસાર કરવામાં આવે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, કે એ મિક્સરને એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે, ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ્સ. અને એ મશીનમાંથી પસાર કરવામાં આવે ત્યારે એ મિશ્રણ એક લાંબી પટ્ટીની માફક એ બહાર આવશે, લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ્સ, એન્ડ ધેન રોલ્ડ ઇન ધ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. અને ત્યાર પછી આ જે મિશ્રણ છે એને સામાન્ય આપણે ભાષામાં કહે છે કે જૂના છાપા હોય અથવા તો જે પૂંઠું હોય તો એની અંદર ત્યાં એકત્રિત કરવામાં આવે, બરાબર છે. તો આ એક આ પદ્ધતિ છે એ ફાયરવર્ક બનાવવા માટેની. હવે આપણે તો જોઈ લીધું એટલે આપણે કદાચ ઈચ્છા પણ થાય, વિદ્યાર્થી મિત્રો તમને ઈચ્છા પણ થાય કે ચાલો અમે પણ પ્રયત્ન કરી બનાવી શકીએ અથવા તો બનાવીએ. ના, આગળ કહેવામાં આવે છે, બરાબર. જોજો, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. બરાબર સમજો, આ પાયરોટેકનિક છે એનો સૌથી મોટું જોખમ શું છે? ઇટ ડીલ્સ વિથ ફાયર. એ અગ્નિ સાથે સીધું સંકળાયેલું છે, આગનું જોખમ. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. કોઈ પણ દેશ હોય, વિકસિત દેશ હોય, અલ્પ વિકસિત દેશ હોય, અર્ધ વિકસિત દેશ હોય, ગમે તે પ્રકારનો દેશ હોય, એ ભારત હોય, જાપાન હોય કે અમેરિકા હોય, અહીંયા શું કહેવાય છે? ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. એના અકસ્માત માટે, અકસ્માત એટલે આગ લાગવા, તો એ અકસ્માત માટે એ કુખ્યાત છે, બરાબર છે ને. અહીંયા ફેમસનું વિરોધી થાય નોટોરિયસ, બરાબર છે, પ્રખ્યાત પહેલું કુખ્યાત, તો એ કુખ્યાત છે. એટલે કે આમાં આ મોટું એક જોખમ છે, આગનું જોખમ મોટું છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. હવે આ જે મિક્સચર છે એને આપણે સુરક્ષિત રાખવું હોય, સ્ટેબલ સુરક્ષિત રાખવું હોય, અહીંયા શબ્દ છે સુરક્ષિત રાખવું હોય તો શું કરવું પડે? કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. એને ઠંડા વાતાવરણમાં અને સૂકા વાતાવરણમાં રાખવું પડે, બરાબર સમજવું. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ. જો એને અચાનક એને ગરમી મળે, એને ગરમી આપવામાં આવે તો એ સળગી ઉઠશે, ફાયર સળગી ઉઠશે. હવે સામાન્ય આપણને પ્રશ્ન થશે કે સળગ આપણે દિવાસળીની પેટીથી સળગાવીએ એટલે એના કારણે એ સળગશે? ના, ફાયર જે છે એ ફાયર એ હીટ દ્વારા પેદા થાય છે, ગરમી દ્વારા પેદા થાય છે, અને આ ગરમી કઈ બાબતોથી આપણને મળે? તો અહીંયા કહેવામાં આવે છે થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ. ઘર્ષણ થાય પુષ્કળ,
હલનચલન થાય, પુષ્કળ ઘર્ષણ થાય. ધેન સમટાઈમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક, કદાચ એમાંથી તણખા કદાચ પડતા હોય, કોઈને અને કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓને એમાંથી તણખા પદાર્થ થાય તો એ તણખાના કારણે પણ એમાં આગ લાગવાની શક્યતા છે. એન્ડ એન ઇમ્પેક્ટ, અથડાવાથી પણ એ વસ્તુને આપણે તમે જો ખ્યાલ હશે તો આપણે પેલા સામાન્ય ભાષામાં શું કહે છે, ભોંય બડાકા કહે છે. એટલે કે દિવાલને તમે એ જે ફટાકડું છે નાની એને દિવાલને અથડાવો તો શું થશે, અવાજ થશે, બરાબર છે. તો એ કેમ સળગ્યું, અથડાવાથી. તો એ અથડાવાથી પણ એ સળગી ઉઠે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર ધ વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. અને એટલે વૈજ્ઞાનિકો અત્યારે આ જે ફટાકડા છે એ સલામત, એમાં જે જોખમનું પ્રમાણ ઓછું થાય તો એના માટેના નવા પદ્ધતિઓ અથવા તો રસ્તાઓ શોધી રહ્યા છે. હવે ભારત દેશની આપણે વાત કરીએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. આપણે જોયું, શરૂઆતમાં જોયું કે ચાઇનાની અંદર જ આ ગન પાવડરની શોધ થઈ, દેટ મીન્સ કે ફટાકડાની શોધ ત્યાંથી થઈ. તો એનો અર્થ એ થયો કે શરૂઆતમાં ફાયરવર્ક્સ જે છે એટલે ફટાકડા જે છે એ ચીન દેશમાંથી આયાત કરવામાં આવતા હતા, ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, આયાત કરવામાં આવતા હતા. એનો અર્થ એ થયો કે ભારત દેશમાં ફટાકડા બનતા નહીં હોય. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, હવે પરિસ્થિતિ શું આવે છે કે ફટાકડા ફોડવાનું તો ગમે જ, તો હવે પરિસ્થિતિ શું આવે છે, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. વિશ્વયુદ્ધ ચાલતું હોય એટલે સ્વાભાવિક વસ્તુ કે બીજું વિશ્વ જ્યારે ચાલતું હતું ત્યારે એ આયાત બંધ થઈ ગઈ, કારણ કે આપણે અન્ય દેશમાંથી આપણને ડર લાગે, સરકારને ડર લાગે, તો એના કારણે એ જે ફટાકડાની આયાત હતી એ બંધ થઈ ગઈ અથવા તો અટકાવી દેવામાં આવી, સ્ટોપ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને એટલે દિવાળીના તહેવારો દરમિયાન, દિવાળી દરમિયાન તમિલનાડુમાં શિવાકાશી નામની એક જગ્યા છે, તો ત્યાં જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, જે ઉત્પાદકો આ દિવાસળીની પેટી બનાવતા હતા એ લોકોએ આ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. બરાબર છે. ભારત દેશમાં કેમ એની શરૂઆત કરવામાં આવી, ફટાકડા બનાવવામાં આવે છે, કારણ કે ચીનમાંથી એની આયાત બંધ થઈ ગઈ. ઇન 1992 એવું કહેવામાં આવે છે કે 1992ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crore વર્થ ઓફ ફાયરવર્ક. એવું કહેવામાં આવે છે કે ભારતમાં 1992ની અંદર લગભગ 60 કરોડ રૂપિયાનું દારૂખાનું ફોડવામાં આવે છે. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને એવું કહેવામાં આવે છે કે એ જે 60 કરોડ રૂપિયાનું જે દારૂખાનું ફોડ્યું એમાંથી લગભગ 60 થી 70% તો આ શિવાકાશીથી મગાવવામાં આવ્યું હતું. બરાબર છે. એટલે એનો અર્થ એ તો કે શિવાકાશીની અંદર પુષ્કળ પ્રમાણની અંદર ફટાકડા ઉત્પન્ન કરવામાં આવે છે. સરસ. પણ પરિસ્થિતિ હવે આગળ શું લે છે ટર્ન. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર ફટાકડા બનાવવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે, પણ એમાં કે મોટા મોટી ફેક્ટરી નથી. ત્યાં જ કે છે નાના યુનિટની અંદર, બરાબર છે. તો ત્યાં આ ફટાકડા બનાવવામાં આવે છે કે નાના યુનિટ હોય, નાના કારખાના, એકદમ નાના કારખાના હોય અને ત્યાં આ ફટાકડા નું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. હવે એવું કહેવામાં આવે છે કે દિવાળી પહેલાંના જે 3 મહિના છે એ દિવાળી પહેલાંના 3 મહિના એ કહે છે કે આ ઉત્પાદકો માટે એકદમ વ્યસ્ત, કારણ કે પુષ્કળ પ્રમાણની અંદર એનું વેચાણ કરવામાં આવતું હોય, લોકો ખરીદતા હોય, ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે એ સતત ને સતત એનું ઉત્પાદન કરવામાં આવે નહીં. દાખલા તરીકે અહીંયા આપણે ઉત્તરાયણનો તહેવારની આપણે વાત કરીએ છીએ. ઉત્તરાયણનો તહેવાર આપણે 14મી જાન્યુઆરી ઉજવીએ છીએ, પણ દાખલા તરીકે ખંભાત છે, ખંભાતના પ્રખ્યાત પતંગો બહુ પ્રખ્યાત છે. તો ખંભાતની અંદર એવું કહેવામાં આવે છે કે અહીંયા લગભગ જાન્યુઆરી એટલે મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાથી અથવા તો ઉત્તરાયણ પૂરી થાય ત્યાર પછી ફરીથી પાછું એનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવે છે. આખા વર્ષ એનું ઉત્પાદન કરવામાં આવે છે અને ત્યાર પછી એની પછી ખંભાતમાંથી નિકાસ કરવામાં આવે છે. ખ્યાલ તો જ લોકોની માંગને સંતોષી શકાય, જે પુરવઠો છે એ અન્ય લોકોને આપણે આપી શકીએ. બરાબર. તો અહીંયા કહેવામાં આવે છે કે દિવાળી પહેલાંના જે 3 મહિના એ આ દુકાનદારો માટે અથવા આ ઉત્પાદકો માટે બહુ વ્યસ્ત, એટલે કે સતત ને સતત એ લોકો બનાવતા રહે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. એવું કહેવામાં આવે છે કે અહીંયા આ જે ફટાકડા જે છે એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, ભારત દેશના ખૂણે ખૂણે, નૂક એન્ડ કોર્નર ખૂણે ખૂણે
આ જે ફટાકડા છે એનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે, એની નિકાસ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. આ એક અગત્યની બાબત છે. પુષ્કળ પ્રમાણની અંદર ફટાકડા બનાવવામાં આવે છે શિવાકાશીની અંદર, નાના નાના યુનિટની અંદર. પણ અહીંયા શું કહેવામાં આવે છે? ધ વર્કિંગ કન્ડિશન્સ, ત્યાં કામ કરવાની જે પરિસ્થિતિ છે, કામદારોની જે પરિસ્થિતિ છે, ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સંતોષજનક સહેજ પણ નથી. કેમ? There are very few testing facilities for quality or uniformity. જો અહીંયા બહુ સરસ કહેવામાં આવે છે, કોઈ પણ વસ્તુનું ચેક કરવું પડે, ટેસ્ટિંગ કરવું પડે. બીજી વસ્તુ યુનિફોર્મિટી, એક સરખું ધોરણ જળવાવું જોઈએ. તો એના માટે ચેક કરવા માટેની કોઈ સાધનો ત્યાં નથી, ટેસ્ટિંગ ફેસિલિટીઝ ત્યાં નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. બીજી વસ્તુ કે એ જે કારખાનાની અંદર અથવા નાનકડા યુનિટની અંદર જે કામ કરનાર લોકો છે, એ મજૂરો છે, એમની સલામતી માટેની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ત્યાં જોવા મળતી નથી. એટલે જોખમ પુષ્કળ છે. આગળ આપણે જોયું કે સામાન્ય તણખાના કારણે પણ એ સળગી ઉઠશે. અને આ જે પ્રીટાસ્ક તમે આગળ વાંચો એટલે તમને પણ ખબર પડશે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને એટલા માટે આપણે દર વર્ષે યર આફ્ટર યર, દર વર્ષે શિવાકાશીની અંદર આ જે અકસ્માતના સમાચાર આપણે સાંભળીએ છીએ, આગ લાગવાના સમાચાર આપણે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. અહીંયા બરાબર જોજો, અહીંયા શું કહેવામાં આવે છે? It is very difficult to get information on how to manufacture fireworks. આ જે ફટાકડા છે એનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે, એની ઉત્પાદનની પ્રોસેસ, પ્રક્રિયા કયા છે, તો એની માહિતી મેળવવી બહુ અઘરી બાબત છે. કેમ? Because it is not considered safe to give everybody the details. કારણ કે દરેક વ્યક્તિને આ ફટાકડા બનાવવા માટેની માહિતી આપવી એ યોગ્ય માનવામાં આવતું નથી, સલામત માનવામાં આવતું નથી. એનો અર્થ એ થયો only a very few reliable persons are taught this art. અને જેને કહેવામાં આવે છે કે જે વિશ્વાસપાત્ર માણસો છે એ વિશ્વાસપાત્ર માણસોને જ આ કલા શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશો, મોટાભાગના જે દેશો છે ત્યાં એવી પરિસ્થિતિ છે કે વ્યક્તિગત ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી, એની પરવાનગી આપવામાં આવતી નથી. બરાબર છે નહીં? આપણે દાખલા કે દિવાળી દરમિયાન આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો વ્યક્તિગત ફટાકડા ફોડે છે. હું ફોડું, તમે ફોડો, બીજો કોઈ વ્યક્તિ ફોડશે. આ રીતે અહીંયા ભારત દેશમાં બધા ફટાકડા ફોડે છે. પણ મોટાભાગના દેશોની અંદર કહેવામાં આવે છે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, કે વ્યક્તિગત ફટાકડા ફોડવાની કોઈને પરવાનગી આપવામાં આવતી નથી. હવે ફટાકડા ફોડવા હોય તો શું કરવાનું? અહીંયા કહેવામાં આવે છે ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ, કે જેને કહેવામાં છે કમ્યુનિટી ડિસ્પ્લે, સાર્વજનિક પ્રદર્શનો, એટલે કે બધા એકત્ર થયા હોય અને ત્યાં ફટાકડા ફોડવામાં આવે. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. ફટાકડા ફોડવા માટે પણ નિષ્ણાત વ્યક્તિઓની જરૂર પડે અને એ ફટાકડા ફોડવા માટેનો જે નિષ્ણાત વ્યક્તિ છે એ આવે અને ત્યાં જાહેરની અંદર, જાહેરને કમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે કે સાર્વજનિક પ્રદર્શનો હોય ત્યાં એ વ્યક્તિને ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે, પણ અત્યારે પણ આપણે કદાચ જોઈ શકીએ કે જ્યારે લગ્ન જેવો પ્રસંગ હોય ત્યારે પુષ્કળ માત્રાની અંદર ફટાકડા ફોડવામાં આવે છે. એ વખતે શું કરવામાં આવે છે? એ ઘરના સભ્યો કે અન્યના મિત્રો ફટાકડા નથી ફોડતા, એ ફટાકડા ફોડવા માટે સ્પેશિયલ માણસને બોલાવવામાં આવે છે અને એ વ્યક્તિ આ ફટાકડા ફોડે. બરાબર છે? તો એને કહેવાય એ નિષ્ણાત વ્યક્તિ. A great deal of care is taken for safety at these displays. અને આવા જે સાર્વજનિક પ્રદર્શનો હોય છે તો ત્યાં લોકોની સલામતીની કાળજી વિશેષ પ્રમાણમાં લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. પણ મેં આગળ વાત કરી એ પ્રમાણે ભારત દેશમાં તો શું છે, કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડી શકે. તો અહીંયા કહેવામાં આવે છે સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા,
ભારત દેશમાં તો બાળકોને પણ, નાના બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે. એના પેરેન્ટ્સ છૂટ આપે છે, ફટાકડા ફોડવા જાય તો ફોડ, બરાબર. એટલે નાનું બાળક છે, એ નાનું બાળક પણ ફટાકડા ફોડતું હોય છે, ત્યારે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ત્યારે એ ફટાકડા ફોડવા માટેના અમુક સલામતી માટેના જે નિયમો છે એનું આપણે પાલન કરવું જોઈએ. અને આ સૌથી વધારે અગત્યનો આવે છે. ફટાકડા ફોડો વાંધો નહીં, પણ એમાં તમારી સલામતી રાખવી જોઈએ. સલામતી આપણી રાખવી જોઈએ. કેવી રીતે? ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. સૌથી પહેલાં આ જે ફટાકડા છે એ ફટાકડાનો સંગ્રહ કરો, એનો ઉપયોગ કરો, એને સળગાવો, પણ વિથ કેર. ફટાકડા ફોડો પણ પૂરી કાળજીથી, કેર. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. આ જે ફટાકડા જે છે એ ફટાકડાનો સંગ્રહ ક્યારે આપણે, દાખલા તરીકે આપણે ગેસ સિલિન્ડર છે, આપણો સિલિન્ડર જે બોટલ આપણે કહે છે તે, અથવા તો ફ્લેમ છે, અગ્નિ છે, અથવા તો જે હીટર છે ગરમ કરવા માટેનું હીટર, તો એની નજીક એનો સંગ્રહ ન કરવો જોઈએ, એને મૂકી ન રાખાય. એટલે કે એનો અર્થ એ તો કે આપણી પાસે દાખલા તરીકે અહીંયા બોટલ છે, તો એ બોટલની પાસે ફટાકડા નહીં મૂકવાના, એનો સંગ્રહ નહીં કરી રાખવાનો, બરાબર છે. Then one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. બીજી વસ્તુ અહીંયા કપડાં કયા પ્રકારના આપણે પહેરવાના, આ પણ જરૂરી છે. તો અહીંયા કહેવામાં છે one should never wear, આવા કપડાં નહીં પહેરવાના. કેવા કપડાં નહીં પહેરવાના? લોંગ, લાંબા કપડાં છે, જબ્બા જેવા કપડાં જેને આપણે કહે છે લોંગ. ધેન લૂઝ એટલે ખુલ્લા કપડાં અથવા તો ઢીલા કપડાં, તો એવા કપડાં નહીં પહેરવાના. ધેન નાયલોન ક્લોથ્સ, નાયલોનના કપડાં આપણે નહીં પહેરવા જોઈએ. ક્યારે? જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે. એન્ડ સિન્સ ધ ગન પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, બરાબર સમજો. આ જે ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે ફટાકડાની અંદર, એ એકદમ ઝેરી છે, પોઈઝનસ છે, ઝેરી છે. અને એટલે દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. અને એટલે એને ખુલ્લું આપણે ખિસ્સામાં ન રખાય, એ પાવડરને આપણે ખિસ્સામાં ન રખાય, બરાબર છે. ખુલ્લો પાવડર આપણે ખિસ્સામાં ન રાખી શકીએ, હાથમાં પણ એને ન રાખી શકીએ, કારણ કે આપણને ખબર નથી, અચાનક પણ તણખો આપે તો આપણે હાથ સળગી જવાની શક્યતા છે, એ પોકેટની અંદર પણ આગ લાગવાની શક્યતા છે. એટલે એ ઝેરી છે અને જોખમી છે, એટલે એને આપણે ખિસ્સામાં ન રાખી શકીએ. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ. અને આ સૌથી વધારે અગત્યનું, એટલા બધા ઉત્સાહિત આપણે ન થઈ જઈએ કે એ ફટાકડો લઈને આપણે ઘરમાં ફોડવા લાગીએ, બરાબર છે. એનો અર્થ એ થયો કે ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. એ ફટાકડો છે એને આપણે ઘરમાં ન ફોડવો જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. બરાબર જોજો આ, અને બહુ અગત્યની વસ્તુ છે. આ બે વસ્તુ બહુ અગત્યની છે. એક, નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. આપણે એક આ ટેવ છે કે આપણે દાખલા તરીકે અહીંયા ફટાકડો મૂક્યો છે, તો ફટાકડો જ્યારે આપણે સળગાવીએ છીએ, એની દિવેટને જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે આપણે નમી જઈએ છીએ. ના, આવું નહીં કરવાનું, નમવાનું નહીં. ફટાકડા અહીંયા કહેવામાં છે નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક. એ ફટાકડાની ઉપર આપણે નમવાનું નથી, એને છેક ઊંચી આ રીતે અને નમીને આપણે ફટાકડો ફોડવાનો નથી. પહેલી વસ્તુ અહીંયા આ છે. બીજી વસ્તુ, નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અમુક જે મિસ્ચીવિયસ બોયઝ હોય એમને આ ટેવ હોય, બરાબર કે કોઈ આવતું હોય ને તો ત્યાં ધીમે મૂકી દે અને પછી સળગાવે કે પેલો નજીક આવે એટલે ફટાકડો ફૂટે. તો કોઈને ડરાવવા માટે પણ આ ફટાકડાનો ઉપયોગ આપણે કરવો નહીં, અથવા તો એને સળગાવવા નહીં. ઇફ હવે આપણે આટલી બધી કાળજી રાખીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે જોયું ને એ પ્રમાણે કે આપણે એને સંગ્રહ પણ આપણે સૂકી જગ્યા પર આપણે કરીએ છીએ, બરાબર છે. ગેસ સિલિન્ડર પાસે એને રાખતા નથી, અગ્નિ હોય ત્યાં આપણે રાખતા નથી, બરાબર છે. લાંબા કપડાં પણ પહેરતા નથી, નાઇટ્રોના કપડાં પણ પહેરતા નથી, ઢીલા કપડાં પણ પહેરતા નથી. આ બધી સાવચેતી બતાવી રહ્યો છું તમને હું. ત્યાર પછી અહીંયા કહેવામાં આવે છે આપણે એ જે પદાર્થ ઝેરી છે, ગન પાવડર ઝેરી છે, તો આપણે ખિસ્સામાં પણ રાખતા નથી, બરાબર છે. ઘરમાં પણ આપણે ફોડતા નથી. એ ફટાકડા ફોડતી વખતે આપણે નીચે નમતા નથી, કોઈને ડરાવવા માટે ફટાકડા ફોડતા નથી. આ બધી કાળજી રાખી અને તેમ છતાં ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આપણે આટલી બધી કાળજી રાખી અને તેમ છતાં યુ ડુ ગેટ અ બર્ન. જો કદાચ તમે દાઝી જાઓ એ ફટાકડા ફોડતી વખતે, તો ગો ટુ અ ડૉક્ટર. ડૉક્ટર પાસે જાઓ, સારવાર કરવા માટે ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, એ તેલ કે પછી મલમ લગાવવાના બદલે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ.
અને આપણે આગ લાગી હાથ બળી ગયો તો શું કરીએ, આપણે તેલ લગાવી દઈએ, મલમ લગાવી દઈએ? ના, એવું નહીં કરવાનું. સીધું આપણે ડૉક્ટરનો સંપર્ક આપણે સાધવાનો. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર. અને જો આપણે આટલી કાળજી રાખીએ, બરાબર છે ને, આટલી સાવધાનીપૂર્વક આપણે જો ફટાકડા ફોડીએ તો આપણો જે પ્રખ્યાત તહેવાર છે, મનગમતો તહેવાર છે, એને આપણે સહી સલામતપૂર્વક ઉજવી શકીએ. મિત્રો, આ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે. આ પાઠની એક્સરસાઇઝ છે, એ એક્સરસાઇઝ તમારે લખવાની છે. બરાબર છે. થેન્ક યુ.